નમસ્તે મિત્રો, દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું. તો વિડીયો શરૂ કરીએ. ઓડીપો પરણીને આવી છે તે ઘડીથી રૂપીને જંપ નથી. એને તો બસ એક જ રડ લાગી ગઈ છે. બાપાદર ગામના આગા ઓરિયામાંથી જ્યારે રૂપી ધોળી માટીના થર ખોદી રહી હોય છે ત્યારે એને ભાન નથી રહેતું કે ઓરિયાની ભેખડમાં પોતે કેટલી ઊંડી ચાલી જાય છે. વટે માર્ગું જોતા જોતા ચેતવતા જાય છે, રૂપી ભેખડ પડશે ને તું ને દાટી દેશે હો બેટા. પણ રૂપી તો મેરની દીકરી, એને તો એના ઘર ખોડા આબલા જેવા ઉજળા કરવા છે. ઓરડામાં કમાનો વાળવી છે. દાણા ભરવાની મોટી મોટી કોઠીઓ ઘડીને તેના ઉપર નકશી કરેલી છે. ટોખલા કંડારવા છે. ભીત ઉપર ચિત્રામણ આલેખવા છે. રૂપીને ઠાવતી ચીકણી માખણના પીંડા જેવી ધોળી માટી વગર કેમ ચાલે? દટાઈ જાય તો એ શું? માટીના સુડલા પોતાને માથે મેળીને મલકતે રૂપી ચાલી આવે છે. ધોમ દબતા તાપમાં એનું રૂપાળું મોં રાતું ચોળ ખાતું આવે છે. મોતીની શેર વિખરાણી હોય તેવા પરસેવાના ટીપા ટપકતા આવે છે. કૂવાના કાંઠે મેરાણીઓ મોઢા મચકોડી વાત કરે છે. ન ભાઈ, આ તો નવી નવાઈની આવી છે. કૂવામાં પાણી જ લેવા દેતું નથી. કુણ જાણે અધરાતથી બેડા તાણવા માંડે છે. નિશાની ઉપર ચડીને રૂપી જ્યારે પોતાના ઘરની પછીતને અને ઊંચા ઘરાને ઓડીપા કરે છે ત્યારે પડોસણો આશીર્વાદ દેતી જાય છે કે વાલા મોઈ પડે તો ઠીક થાય. ભૂખી તરસી વહુને આખો દિવસ ઓડીપો કરતી નિહાળીને સાસુ સસરો હેતાળ ઠપકો આપે છે કે અરે રૂપી, ખાદાની એ ખબર ન પડે બેટા. એને માથે ચારે છેડે છૂટું ઓઢણું ઢળકે છે. એના ઘઉં વલણા ગાલ ઉપર ગોળ માટીના છાંટા છંટાઈ ગયા છે. એના દેહના દાગીના ધૂળમાં રોણાણા છે. શણાઈ સી એના હાથની કડાઈઓ કોણી સુધી ગારમાં ગરગાવ છે. તો એ રૂપીના રૂપ કાંઈ પચતા રહે? રૂપીને વર નથુ રોટલો ખાવા આવે છે. એકલા બેસીને ખાવું એને ભાવતું નથી. રૂપી નથુ બહાર નીકળીને એને સાથ કરે છે. રૂપી આવડી બધી કેવાની અધીરાઈ આવી છે. ઘર શણગારવાની કાંઈ મરી બરી તો જવાની નથ ના. લે જો તો બાય, નથુ કેવી વાણી કાઢી રહ્યો છે. મેરની દીકરી ખોડું ન શણગારે ત્યારે એનો જન્મારો કાં ખપનું. નથુ, હે ભગવાન, આ મેરની છોકરી તો નવી નવાઈની કરાવ્યો મને. ભગવાન કરે ને નિશાણી લસરી જાય એટલું કહીને નથુ હસે છે. તો પીટ્યા, તારે જ મારી ચાકરી કરવી પડશે. સાજી થાવ તો એ તારા ખોડામાંથી ઉઠા જ નહીં ને. ખોટી માંદી પડે સૂતી જરા. રૂપી અને એનો વર નથુ ખોડાની પછી તે ઊભા આવી મીઠડી વાતો કરીને અંતર ભરી લેતા ને પેટ ભરવાની વાતો ભૂલી જતા હતા. ઈશ્વરે પોતાની વહુને થોડા જ સમયમાં ઘરની આવી મમતા લગાડી દીધેલી દેખીને નથુડો પોતાના અંતરમાં સ્વર્ગનું સુખ અનુભવી રહ્યો છે. નિશાણીને ટોચે ઊભીને કરો લીપતી સ્ત્રી જાણે આબની અટારીમાં ઊભેલી અપ્સરા હોય એવું એને લાગ્યા કરતું. ગોરમટીના છાટણામાં ભીંજાયેલી એ જુવાન મેરાણી નથુને મન તો કાંઈ નવલખા રત્નને મઢેલી પ્રતિમા જેવી દેખાતી. એના હૈયામાંથી ઉદ્ગાર નીકળી જતો કે ઓહ, બાપોદર ગામના જુવાનિયામાં મારા સરખો સુખી મેર બીજું કોઈ ન મળે. એમ કરતા અષાઢ ઉતરીને શ્રાવણ બેઠો. જોતામાં તો બાપોદર ગામ હરિયાળી કૂંજ જેવું બની ગયું. નદી અને નહેરા છલોછલ હાલ્યા જાય છે. ધરતીના ઢોર ઢાખર અને પંખીડા હરખાતા હિલોડા મારે છે ને રૂપીએ વાર તહેવાર રહેવા માંડી છે. સવાર પડે છે ને હાથમાં ચોખા કનકાવટી લઈ રૂપી બાપોદરાના દેવસ્થાનો ગોતે છે. પીપળાને અને ગાયને ચાંદલા
કરી ચોખા ચડાવે છે. નાગ દેવતાના રાફડા ઉપર દૂધ રેડે છે. રૂપીને મન તે આ સૃષ્ટિ સી હરિયાળી હતી. ઓહ, સી રળિયામણી હતી. શીતળા સાતમ અને ગોકળ આઠમના તહેવાર ઢોકળા આવ્યા. સાતમ આઠમ ઉપર તો મેરાણીઓ ગાંડીતુર બને. પરણેલી જુવાનડીઓને પિયરથી તેડા આવે. રૂપીને એ માવતરથી સંદેશા આવ્યા કે સાતમ કરવા વહેલી પહોંચજે. સાસુ સસરાએ રાજી ખુશીથી પોતાની લાડકવાઈ વહુને મહિયર મહાલવાની રજા આપી. નવી જોડ લુંગડા પહેરી, ઘરેણા ગાંઠા ઠાસી, સવા વાભનો ચોરસ ચોટલો ગૂંથી, સેથે હિંગોળ પૂરીને આંખે કાજળ આંજી રૂપી પિયર જવા નીકળી. માથે લુંગડાની નાની બચકી લીધી. પરણ્યા પછી આજે પહેલી જ વાર નથુએ રૂપીને એના ખરા રૂપમાં નિરખી. નથુ પાસે રૂપી રજા લેવા ગઈ. નથુથી ન રહેવાયું. રૂપી આ બધું પિયરિયામાં માં લવા રાખી મૂક્યું તું ને. નથુ બોલે ને તો ઓછી થે જા છો. તઈ આ શણગાર તો નથુ માટે કોઈ દી નહોતા સરજ્યા. લે જો તો બાય આડું કાં બોલતો હઈશ. નથુ કામકાજ આડે મને વેશ કરવાની વેળા જ કેદી હતી. અને આપ તે યુ છે એ તારે જ કાજે ને. તું હાલ્ય મારી હારે, મને કાંઈ ત્યાં એકલા થોડું ગમશે. એટલું બોલતા તો રૂપીની આંખમાં જળજળિયા આવી ગયા. અરે ગાંડી, એમાં કોચવાય ગઈ. અને મા બાપની રજા વિના મારાથી અવાય ખરું કે? હું ફૂઈને અને મામાને બેને કહેતી જાઉં છું ને. તું જરૂર આવજે હો. તારા વન્યા મારી સાતમને સુધરે હો નથુડા. એટલું કહીને રૂપી સસરાને કને ગઈ. પોતાની કોછડી મીઠી વાણીમાં મેરની કન્યાએ તુકારો દઈને કાલું કાલું વેણ કહ્યું, મામા નથુને ચોક્કસ મેલજો હો. નીકર મારી સાતમ ને સુધરે. સાસુને પગે પડીને રૂપી બોલી, ફૂઈ નથુને ચોક્કસ મેલજે હો. નીકર મારી સાતમ ને સુધરે. માડી મેલશું તો ખરા, પણ તારા માવતરનું સાચે ખોટું તેડું તો જોવે ને. બુઢી સાસુએ જવાબ દીધો, અરે ફૂઈ, એનો ધોખો તું કરીશ ને. હું ત્યાં પહોંચ્યા ભેરી જ તેડું મોકલાવીશ ને. એમ કહીને રૂપી બચકું ઉપાડીને બહાર નીકળી. કેમ જાણે ફરી કોઈ દિવસ પાછું આવવાનું જ ન હોય એવી આંસુડે ભરી આંખે ખોરડા સામે ટાપી રહી. ખડકીમાંથી નીકળતા પગ ભારે થઈ ગયા. છાનો માનો નથુ પાદર સુધી વાળવા ગયો. છલંગો મારતી મુગલી જાણે પાછું વળીને જોતી. લાકડીના છેડા ઉપર ટેકવેલા નથુના ગરીબડા મોં સામે તાકતી ગઈ. એનો છેલ્લો બોલ એક જ હતો, નથુડા આવજે હો. નીકળ મારી સાતમ ને સુધરે. આગે આગે રૂપીના ઓઢણાનો છેડો પણ ઉડતો આલોપ થઈએ. ત્યારે એક નિસાસો મેલીને નથુ ગામમાં ગયો. કામકાજમાં એનું ચિત્ત પોરવાઈ ગયું. એક અરર માંડી દીકરીને પીટ્યાઓએ કામ કરાવીને અધમૂવી કરી નાખી. માથેથી મીંડિયો ઉતાર્યો. પહેલાં તો મુવા રાખ જેવા એ પાણીની હેલ્યું ખેવવા માંડી. પણ માડી તને કહ્યું કુણે શું? તારી પડુસણે સવારથી સાંજ લગે દીકરીને ઓડીપામાં જ દાટે દીધી. માડી આ તે જો મોં માથે નૂરનો છાટૈયો ન મળે. અને પદમ જેવી મારી રૂપની હથેળીઓ તો જો રોગી ઉતરડાઈ જ ગઈ. માડી તને કાંઈ ભંભેરી ગુ છે હો? અમારા પાડોશી ભારી ઝેરેલા છે. તું કોઈનું માનીશ માં હો. અને તે મને તેડું મોકલ્યું. તારે નથુને કેમ ન તેડાવ્યું? ઈ તો રિસાઈને બેઠો છે. ઝટ દેને કેપ્યો મેલ્યો. ચૂલામાં જાય તારો નથુડો. મારે એ ભૂતને તેડાવો જ નથી. અને લાખ વાતે તને પાછી એ ઘરને ઉભરે ચડવા
દેવી નથ. ઘણાએ મેર મળી રહેશે. એકની એક દીકરીને આખો જન્મારો ઓડીપામાં નથ દાટે દેવી. દટ 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 રૂપીની કાળી કાળી બે મોટી આંખોમાંથી પાણી દડી પડ્યા. એના હૈયામાં ઘ્રાસકો પડી ગયો. એનું બોલવું માવતરને ગળે ઉતરતું જ નથી. અધેકી પડોસણોએ પિયરિયામના કાનમાં નિંદાનું ઝેર રેડી દીધું હતું. રૂપી શું બોલે, કોને સમજાવે? સાસરિયાનું સારું બોલનારી એ છોકરીને સહુએ શરમાળ, ગુણિયત અને આબરૂ રૂખી ઘણી હસી કાઢી. જેમ જેમ એ બોલતી ગઈ તેમ તેમ સહુને એને માટે વધુને વધુ અનુકંપા ઉપજતી ગઈ. અબોલ બનીને એ છાની માની ઓરડામાં બેસી ગઈ. રોવા જેટલું તો ત્યાં એકાંત પણ ક્યાંથી હોય. રૂપીનો બાપ બાપોદર ગયો. વેવાયોને વશમાં વેણ સંભળાવ્યા. બિચારા બુઢા માવતર અને નથુ એ ત્રણેય જણાને તો ધરતી માર્ગ આપે તો સમય જવા જેવું થઈ ગયું. ત્રણેયને એમ લાગ્યું કે રૂપીએ માવતરની આગળ પોતાનું દુઃખ ગાયું હશે. રૂપીના બાપે નથુને ગુંજે થોડા રૂપિયા ઘાલ્યા અને છૂટાછેડાનું લખણું કરાવી લીધું. તે દિવસના નથુના ઘર બારમાંથી રામ ઉઠી ગયા. ધાનનો કોળિયો કોઈને ભાવતો નથી. નથુને મન સુબા ઉપડે છે. સારા સુખી ઘરનો એક જુવાન મેઘ ગોતીને મા બાપે રૂપીનું નાતરું કર્યું. રૂપીને તો રૂવે રૂવે આગ ઉપડી. પણ ભર રૂડી દીકરી માવતરની ઘાક અને શરમમાં દબાઈ ગઈ. એની છાતી ઉપર કોઈ મોટી શિલા જાણે ચંપાઈ ગઈ. પિંજરામાં પૂરાતી રાશિકા થોડી વાર જે ચિચિયારી કરે તેમ રૂપીએ વિલાપ કર્યો કે મને નથુ પાસ જવા દ્યો, મારે નાતરે નથ જવું. એક કલ્પાંત કોઈએ ન સાંભળ્યું. એ મૂર્ખી છોકરીને માવતરે સુખનો થાનક ગોતી દઈ એના હાથ ઝાલ્યા અને ગાડે નાખી. રૂપી કેમ કરીને રોવા માંડી. ઘૂમટા વગર સ્ત્રી બિચારી પોતાનું રોણું સંતાડે સી રીતે? મેરની દીકરીને ઘૂમટો ન હોય. ચોથે દિવસે રૂપી ભાગીને પાછી આવી અને ચીસ પાડી ઉઠી કે ને જાઉં, મારા કટકા કરી નાખશો તો એ બીજે નહીં જાઉં, મને નથુ પાસે મેલો. માવતરે માન્યું કે 2 દિવસ પછી દીકરીનું મન જંપી જશે. રૂપી પાણી ભરવા જાય છે. પાદર થઈને કંઈક વટે માર્ગું નીકળે છે. કયો માણસ કયે ગામ જાય છે એટલું પૂછ્યા વગર રૂપી સહુને કહે છે, ભાઈ બાપોદરામાં નથુ મેરને મારો સંદેશ દેજો ને કે સોમવારે સાંજે મને નદીને પાળ પાસે આવીને તેડી જાય. ત્યાં ઊભી હું એની વાટ જોઈશ. વટે માર્ગું 2 ઘડી ટાપીને હાલ્યા જાય છે. બોલતા જાય છે કે ફાટ્યું લાગે છે. સોમવારે બપોરે રૂપીએ લુંગડાનો ઘાસડો લીધો. માં, હું ધોવા જાઉં છું. માએ માન્યું. ભલે, મન ભરી મેકડું કરી આવે. ફૂલ જેવા ઉજળા લુંગડા ધોઈ માથા બોર્ડ નાહી, લોટો મૂકડી મેલી, ધોઈ લુંગડા પહેરી, ધૂનાને કાંઠે લાંબી ડોક કરીને મારક માથે જોતી રૂપી થંભી છે. ક્યાંય નથોડો આવે છે, ક્યાંય નથોની મૂર્તિ દેખાય છે. તેની તો હાલ્ય જ અછતી નહીં રહી. એ તો હાથી જેવો દૂરના ગોટા ઉડાડતો ને દુહા ગાતો ગાતો આવશે. નહીં આવે. અરે ન આવે કેમ? સંદેશા મેલ્યા છે ને. કેટલા બધા સંદેશા સૂરજ નમવા માંડીએ, પણ નથોડો ન આવ્યો. સાંજના લાંબા ઓછાએ ઉતરવા લાગ્યા તો એ નથોડો ન આવ્યો. વે પંખી માળામાં પોડ્યા. ગોધન ગામમાં પહોંચ્યું. ધૂળના નીર ઊંઘવા લાગ્યા. ઝાડ પાંદડાને જંપાની વેળા થઈ તો એ નથોડો ન આવ્યો. દોર અંધારું થઈ ગયું તો એ નથોડો ન જ આવ્યો. અરે રે, નથોડાનું હૈયું તો કેવું વજર જેવું. એને મારી જરાય દયા ન આવી. રૂપી એવા સાત સંભળાયા. રૂપી ચમકી. કોના સાત? નથુના. ના, આ સાત તો ગામ ભણીથી આવે છે. 7 ઢોકળા આવ્યા. આ 7 તો મારી માના. મારી મા મને ગોતવા આવે છે. નથુ
તે તો મારી સાતમ બગાડી. અરે ભૂંડા, સંદેશાએ ન ગણકાર્યા, પણ હું હવે પાછી ક્યાં જાઉં? હવે જે આવ્યો તો એકવાર દૂરનો ડખોરી જોજે. હું જીવતી હોઈશ તે આપણે એકબીજાના હાથના આંકડા ભીડીને ભાગે નીકળશું. રૂપી 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 ગામને માર્ગેથી માતાના સાદ આવ્યા. જવાબમાં ગુમાન દેતી રૂપી ગુનામાં કૂદી પડી. ઉડણામાં બાંધેલા પથ્થરોએ એને તળિયે સતાડી રાખી, પણ નથોડો તો ન જ આવ્યો. રૂપી 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 પોકારતી મા ધૂનાના કાંઠે આવી. રાતના નીર પડબડિયા બોલાવતા જાણે હાસી કરતા હતા કે રૂપીની મા દીકરીને ઓડીપાના દુઃખમાંથી બરાબર ઉગારી હો. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ.